ના આપે આમ કરીને મારી ખૂબ બધાએ ધોલાઈ કરી હતી. હો, ખબર છે ને બેનો? ગયા વખતે એમ કહેતા હતા કે 1600 કરોડ રૂપિયા આપ્યા છે તો આવું હોય નહીં, ચૂંટણીનું વર્ષ છે, નહીતર આવું ના થાય એમ કરીને મારી ખૂબ ટીકાઓ થઈ હતી. પણ આ વખતે એવું કંઈ નથી. દર વર્ષે આપણે 400 કરોડથી 500 700 કરતાં કરતાં ગયા વખતે લગભગ 1600 કરોડ રૂપિયા જેટલો ભાવ વધારો આપણે આવ્યો હતો. આ વખતે તમે જે રાહ જોતા હશો કે આ વખતે શું આપશે, ખરેખર એટલો બધો આપી શકશે ગયા વખતે આપ્યો તો એટલો કે નહીં, એમ બધાના મનની અંદર હશે. પરંતુ તમને બધાને જણાવું કે તમે જે રાહ જોતા હોય તો આ વખતે ભાવ વધારો પશુપાલકોને જે રોકડા જે ચૂકવવાના થશે એ ગયા વખતે 1600 કરોડ હતો, આ વખતે 1852.3 કરોડ રૂપિયા આપવાનો નિર્ણય કરીએ છીએ. અને એટલેથી જ નહીં, 100 કરોડ રૂપિયા ડિવિડન્ડ તરીકે મંડળીને પણ આપણે ત્યાં આગળ આપીએ છીએ. 100 કરોડ રૂપિયા શેર તરીકે મંડળીઓને શેર આપીએ છીએ. એમ કરીને ટોટલ થશે 1952 કરોડ રૂપિયા. 1952 કરોડ રૂપિયા આ વખતે આપણા પશુપાલક ભાઈ બહેનોને આપીએ છીએ. અને ટકાવારીની અંદર જોઈએ તો 20.27% જેટલો ભાવ વધારો તમને બધાને થાય એ માટેનો ઐતિહાસિક નિર્ણય કર્યો છે. એટલે માની લો કે કોઈ પશુપાલક બેન એને 10 લાખનું દૂધ ભરાયું હોય, સીધું ગણિત કરવાનું, 1 લાખનું ભરાયું હોય તો 1 લાખને 20,000 એટલે 20,000 રૂપિયાને બીજો ભાવ વધારો મળશે ડેરીનું. અને મંડળીનો તમે ગણી લો તો કોઈ જગ્યાએ 10% મળે છે, કોઈ જગ્યાએ 15% જેટલો પણ આપે છે. પણ સરેરાશ આપણે ગણીએ તો બેનો ભેગો થઈને 30% ગણીએ ને તો પણ, ઘણા તો એનાથી વધારે પણ 25% ગણીએ તો પણ આપણે ખાલી 5% જ આપે, 5-7%. બધી મંડળીઓને મેં કીધું છે 6%થી ઓછો કોઈ ભાવ વધારો એમનો હશે તો એમણે અહીંયા રિપોર્ટિંગ આપવું પડશે. એ વાત મેં કરી છે કે જે રીતે ડેરી આપે છે એ પ્રમાણે મિનિમમ એનાથી ઓછો કંઈ હશે તો એ રિપોર્ટિંગ અહીંયા આપવું પડશે. અને મેં અહીંયા સૂચના પણ આપીશ કે બધાના હિસાબ ચેક કરવામાં મંડળીઓના પણ થશે. તો જે રીતે ડેરીનો ભાવ વધારો છે એ પ્રમાણે એનો પણ થશે. હું તો ખાલી અંદાજ કરું છું, પછી એમના કહેતા સાહેબે 5% જ કીધો છે એટલે 5% જ આપે. 10% પર છે, 15% પણ થશે એનો તો વધારાનો. પણ હું 5% ગણું, 20 ને 5 25, તો 10 લાખ રૂપિયા જેણે દૂધ ભરાયું હશે એને 2.5 લાખ રૂપિયાનો ભાવ વધારો સીધો મળશે. અને કોઈએ 50 લાખનું ભરાયું હશે તો એના ઉપરથી તમને અંદાજ આવતો હશે. અને કોઈએ કરોડવાળા પણ બહેનો અહીંયા છે ઘણા બધા, તો 1 કરોડનું ભરાયું હશે તો એને 20 થી 25 લાખ રૂપિયાનો ભાવ વધારો પણ ત્યાં આગળ નફા તરીકે અને ભાવ વધારા તરીકે મળી શકશે. આ તમારી મહેનતનો પાઈની તમે જે મહેનત કરીને એનો પાઈનો હિસાબ કરી અને માતાઓ બહેનો તમને બધાને મેં જગદંબાના સ્વરૂપ માની અને અમારા નિયામક મંડળે તમારા સુધી પૈસા પહોંચે એટલા માટેની આ મહેનત કરી છે. અને હું સાક્ષાત જગદંબાનું સ્વરૂપ માનું છું અને એટલા માટે જ કહું છું, ન તાતો ન માતા ન બંધુ ન દાતા ન પુત્રો ન પુત્રી ન ભૃત્યો ન ભ્રાતા ન જાયા ન વિદ્યા ન વૃત્તિ મમેવ ગતિસ્ત્વમ ત્વમેકા ભવાની ગતિસ્ત્વમ ત્વમેકા ભવાની. આ જગદંબા સમી મારી માતાઓ બહેનોની સેવા કરવાનું કામ જે સદભાગ્ય મને મળ્યું છે, તો સમર્પિત ભાવથી માં જગદંબાની સેવા કરીએ. એ જ ભાવથી મારી લાખો બહેનોના ઘરે આજે દિવાળી જેવો પ્રસંગ થશે, એમની ખુશી થશે અને એ જ મારા માટે આશીર્વાદ થશે.